કાર્બોરેટરની કમ્પ્લીટ સફાઈ કરી અને મૂકી દીધેલ છે। જો એનો જે સામાન હતો એ પણ ફિટ કરી દીધો છે। હવે આ ખાલી એક વસ્તુ છે અને ટ્યુબ લગાવીને ફિટ કરવાનું રહેશે। જો આની અંદર ટ્યુબ નહીં લગાવો તો પેટ્રોલનો જવાની શક્યતા રહેશે, માટે ટ્યુબ લગાવીને જ ફિટ કરવાટા પણ ઓકે। બાકી ફાઇનલી કાર્બોરેટર ફિટ કરી નાખ્યું છે। આવી રીતે જ આ ઝેડની સફાઈ કરવાની હોય છે અને આ ઝેડની પણ એની અંદર જે કણ હોય આ હોય તો તાર લઈ લેવાનો, તારને થોડો કાઢી અંદર નાખીને સાફ કરી નાખવાનો હોય છે। બાકી બીજું કંઈ હોતું નથી। અને કદાચ તો પણ ઓવરફ્લો બંધ ના થાય તો એ જે પિન આવે એ બદલવાનું રહેશે। જે તમને અહીંયા નીચે બતાવતી જે દબેલો ભાગ હતો મેં તમને બતાવી હતી એ આની અંદર પિન આવે એ બદલવાનું રહેશે। આ છે ને નીચે આવી બદલી નાખો એટલે તમારે ઓવરફ્લો થતો હોય તો નહીં થાય। અને આની અંદર ટ્યુબ મારીને જે આ ઢક્કન આમાં ફિટ કરવાનું રહેશે, નકર પેટ્રોલ જશે એટલે ટ્યુબ મારીને જે આ ઢક્કન ફિટ કરવું। જય માતાજી।